કેમ છો મિત્રો? આપણે યુનિવર્સલ એકેડમી સિદ્ધપુર દ્વારા એક નવતર પ્રયોગ એટલે કે ફેસબુક લાઈવ થવાનો એક પ્રયાસ કર્યો છે. તો આજના લેક્ચરમાં આપણે બધા ભેગા મળી સફળ બનાવીએ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજે એક મહત્ત્વનો ટોપિક ગુજરાતી ભાષાનું આભૂષણ એટલે કે અલંકાર વિશે આપણે વાત કરવાની છે. આપણને નવાઈ લાગે કે ગુજરાતી ભાષાનું આભૂષણ, જનરલી આભૂષણો તો શરીર ઉપર શોભે, કાયાની શોભા વધારવા માટે, જ્યારે આ આભૂષણો એટલે કે અલંકારની ગુજરાતી ભાષામાં કેમ જરૂર પડી? તો આજના મહત્ત્વના ટોપિકમાં આપણી યુનિવર્સલ એકેડમી સિદ્ધપુર દ્વારા એક નવતર પ્રયોગ, એમાં બી હું પરીક્ષિત રાવલ કે જેને મને આ એક મોકો આપવામાં આવ્યો છે કે અલંકાર ગુજરાતી ભાષાનું આભૂષણને બહુ સારી રીતે તમારી સમક્ષ પ્રસ્તુત કરું, અને એ આશયથી હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. અલંકાર ગુજરાતી ભાષાનું એક આભૂષણ. મિત્રો, બધા જ મિત્રો જોઈન થઈ રહ્યા છે. બહુ જલ્દીથી બધા મિત્રો જોઈન થઈ જાય એટલે આપણે લેક્ચરની બહુ સારી રીતે શરૂઆત કરી દઈએ. બસ 4-1 વાગવાની અંદર 1-2 મિનિટની વાર છે એટલે આપણે લેક્ચરની શરૂઆત કરી લખીએ અને બહુ સારી રીતે અલંકારને સારી રીતે ભણવાનો પ્રયત્ન કરીએ. આજના લેક્ચરની અંદર મિત્રો થોડી ઘણી, જ્યારે બધા મિત્રો જોઈન થાય છે પહેલાં આપણે થોડી ઘણી વાત કરી લઈએ કે મિત્રો ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાનું વ્યાકરણ સાથેનું જ્ઞાન, એ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. ગુજરાતી ભાષામાં ગુજરાતી વ્યાકરણીય જ્ઞાન ઉમેરાય તો એ ગુજરાતી ભાષા અથવા તો જે કોઈ પણ ભાષા હોય એની અંદર એની વ્યાકરણીય મોભો ઉમેરાય તો એ ભાષાનું સૌંદર્ય ખીલી ઉઠે, અને એ ભાષાને સૌંદર્ય ખીલી ઉઠે તો ભાષાને રજૂ કરનાર અને ભાષાને લખનાર બંનેની એ બતાવે છે ભાષા, એ ભાષામાં કંઈક રીતે નિખાર આવે, અને એના વ્યક્તિત્વમાં પણ જે ભાષા રજૂ કરી રહ્યું છે એના વ્યક્તિત્વમાં પણ નિખાર આવે. એટલે મિત્રો, આપણે કોઈ પણ ભાષાને રજૂ કરી રહીએ છીએ ત્યારે આપણે એની વ્યાકરણીય જ્ઞાન સાથેની ભાષાને રજૂ કરો તો 100% એ બહુ સારી રીતે ભાષા પ્રસ્તુત થાય છે. તો આજે આપણે એવું જ કંઈક એવી ભાષા કે જેની અંદર આપણે એક શબ્દો છે, એક ચેપ્ટર છે આપણું અલંકાર, આ અલંકારને ભણવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે આ એક આભૂષણ છે એ શરીરની કાયા એટલે શરીરની શોભા, કાયાની શોભામાં વધારો કરે છે. તો એ રીતે આ ભાષા, આ અલંકાર એ ગુજરાતી ભાષાની અંદર કોઈ શબ્દમાં વપરાય છે, કોઈ વાક્યમાં, કોઈ પંક્તિની અંદર વપરાય છે, તો એની શોભામાં કઈ રીતે વધારો થાય છે. ઓકે મિત્રો, 4 વાગી ગયા છે. આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. ઘણા બધા મિત્રો જોઈન થઈ ગયા છે. આ ગુજરાત આપણને લાઈવ જોઈ રહ્યું છે, તો આપણે આ લેક્ચરને બહુ સારી રીતે મારીથી બની શકે એટલો પૂરો પ્રયત્ન સાથે તમને સફળ બનાવવાનો પ્રયત્ન કરીએ. જ્યાં જ્યાં પણ કન્ફ્યુઝન પોઈન્ટ્સ હશે આપણે જોડે જોડે ક્લિયર કરાવતા જઈશું. આજનું આપણું ફર્સ્ટ લેક્ચર છે. તમારા કોઈ એડવાઇસ, કોઈ સજેશન છે તો પણ આવકારે છે. યુનિવર્સલ એકેડમી માટે હંમેશા આવકારે રહેશે, અને આપણે વધુ સારું ઇમ્પ્રુવમેન્ટ સાથે આ લેક્ચરને સફળ બનાવીએ અને આવનારા લેક્ચરો પણ વધુ ઇમ્પ્રુવમેન્ટ સાથે સફળ બને એવા મારા ઓલવેઝ પ્રયત્નો રહેશે. તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ. આજનું લેક્ચર અલંકાર ગુજરાતી ભાષાનું એક આભૂષણ, યુનિવર્સલ એકેડમી સિદ્ધપુર તરફથી હું પરીક્ષિત રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શરૂઆત કરીએ અલંકાર. તો એનું આપણે પ્રથમ ટોપિકથી આગળ વધીએ. મિત્રો, જોઈએ છીએ કે આપણે જે રીતે કે ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે, અને આખી ભાષા આપણી છે એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલી છે, તો એના અંદર આવેલા દરેક શબ્દો પણ એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલા છે. અને એમાંનો આજનો આપણો ટોપિક એટલે કે અલંકાર. અલંકાર એ અલમ વત્તા કૃ પરથી ઉતરી આવેલો શબ્દ છે. જેવી રીતે કે હું જાઉં છું તો અહમ ગચ્છામિ, અને એ જ રીતે અલંકાર એ અલમ વત્તા કૃ પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અહીંયા અર્થ લખ્યો છે કે અલમ વત્તા કૃ એટલે કે અલંકૃત કરવું. પણ હું અહીંયા એક બીજો અર્થ પણ કાઢીશ કે અલમ વત્તા કૃ એટલે અલમ એટલે બસ અને કૃ એટલે કરવું. તો ઘણા મિત્રોને એવું થાય કે સાહેબ કઈ રીતે આ અલમ એટલે બસ ને અલમ કૃ એટલે કરવું, અને એક બાજુ તમે એવું કહો છો કે અલમ વત્તા કૃ પરથી અલંકાર ઉતરી આવ્યો છે. તો જરાક આપણે એને એક મેળ ખાવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપણે જોઈએ છીએ કે જ્યારે સ્ત્રી પોતાના શરીર પર ઘરેણાં પહેરે છે અને એ ઘરેણાં જો હદ કરતો વધારે પહેરવામાં આવે
તો સ્વાભાવિક છે એનું એ જે રૂપ છે એ એક થોડુંક આપણને એવું લાગે કે બહુરૂપી બની ગયું એ રીતે લાગે. તો એ આભૂષણોને જો એકદમ ઘટાડી દેવામાં પણ આવે તો એવું લાગે કે એનું શરીર કેવું લાગે છે, બોડું લાગે છે. જો પણ એની જગ્યાએ ના વધુ આભૂષણ પહેરવામાં આવે કે ના ઓછા આભૂષણ પહેરવામાં આવે, પણ મર્યાદિત માત્રામાં જરૂરી છે એ જ પ્રકારે જો આભૂષણ પહેરવામાં આવે તો આપણે વખતે એના બાજુમાં એની જો સખી અથવા બહેનપણી ઊભી હોય અને જો આભૂષણ પહેરતી હોય અને અમુક લિમિટમાં મર્યાદિત માત્રામાં જો આભૂષણ પહેરે અને એમ લાગે કે હા હવે શોભામાં વધારો થઈ ગયો છે, તો એની બહેનપણી એમ કહેશે બસ હવે તારી શોભામાં વધારો કર્યો છે. તો આ બસ કરવાથી જ્યારે કોઈ વ્યક્તિની કોઈ પંક્તિની જે વાક્યની શોભામાં વધારો થાય છે તો એને અલંકાર તરીકે રજૂ કરવામાં આવે છે. એ પરફેક્ટ માત્રાની અંદર અલંકાર પહેર્યા છે. તો આપણે અહીંયા પણ મિત્રો એ જ વાત કરીશું કે આપણે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યની અંદર અલગ અલગ રૂપે અલંકારને પહેરાવવાનો પ્રયત્ન કરીશું અને પંક્તિ કે વાક્યની શોભામાં વધારો કરવાનો પ્રયત્ન કરીશું. એટલા જ માટે અહીંયા લખ્યું છે કે જે વ્યક્તિની શોભા વધારે તેને અલંકાર કહેવાય, તેમ કાવ્યની શોભા વધારે તેને પણ અલંકાર કહેવાય. થોડીક આપણે જેવી રીતે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી કે ભાષાનું કાર્ય મિત્રો શું હોય કે મનમાં ભાવ કે વિચારને રજૂ કરવાનું. મનના જુદા જુદા ભાવ અને વિચારને તમે રજૂ કરો છો તો કોઈ ભાષાની અંદર રજૂ કરો છો, અને આ ભાવ કે વિચારને જો આકર્ષક અથવા તો અસરકારક રીતે જો રજૂ કરવું હોય તો એમાં થોડું ઘણું વ્યાકરણીય જ્ઞાન, અને વ્યાકરણીય જ્ઞાનની અંદર અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. અલંકારનો ઉપયોગ પદ્ય અને ગદ્ય બંને વિભાગમાં, એટલે કે કવિતાઓ જ્યાં લખાય છે, જ્યાં પાઠો વાર્તાઓનું નિરૂપણ થાય છે, દરેક જગ્યાએ અલંકારનો ઉપયોગ અવારનવાર થતો હોય છે. અલંકારથી ભાષાનું સ્વાભાવિક સૌંદર્ય ખીલી ઉઠે છે. મિત્રો આપણે વાત કરીએ રીતે કે અલંકાર કોઈ વ્યક્તિ પહેરે છે તો એની શોભામાં ડેફિનેટલી વધારો થતો હોય છે, એ ચાહે કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈ ભાષા છે. એના સ્વાભાવિક છે એના સૌંદર્યમાં નિખાર આવતો હોય છે. અને આ સૌંદર્યની નિખાર ગુજરાતી ભાષાની અંદર વર્ણરૂપી, શબ્દરૂપી, અર્થરૂપી અલગ અલગ રૂપે આ નિખાર આવતું હોય છે. આગળ જતાં આપણે એની બહુ સારી રીતે સમજણ મેળવીશું. એક ઉદાહરણ દ્વારા મિત્રો સમજાવવાનો પ્રયત્ન અહીંયા મેં કર્યો છે. તમે બધાને બહુ સારી રીતે સમજણ પડશે કે સાહેબ ગુજરાતી ભાષાની અંદર અને અલંકાર કેવી રીતે એ કેવી રીતે પોસિબલ છે, કેવી રીતે એની શોભામાં વધારો કરે છે કોઈ પંક્તિની અંદર. કદાચ ઉદાહરણથી સમજાવવામાં આવે તો વધુ આપણને ખ્યાલ આવે. તો એવું મેં એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે તમારી સમક્ષ કે એવું એક પંક્તિ છે કે જેની અંદર એ અલંકારિક છે, એમાં એક ઘરેણું પહેરાવવામાં આવ્યું છે અને જોડે જોડે એક બીજું ઉદાહરણ લખ્યું છે એનું જ કે જ્યાં ઘરેણું પહેરાવવામાં નથી આવ્યું. જો એ ઉદાહરણ અને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. ઝૂકી ઝાડના ઝુંડની જાજી જાડી, આવું એક ઉદાહરણ તમારા સમક્ષ છે. તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે ઝૂકી ઝાડના ઝુંડની જાજી જાડી આ પંક્તિની અંદર ઝ નામનું ઘરેણું પહેરાયું છે, જેના કારણે પંક્તિની શોભા વધે. જુઓ, એ ઝૂકી જ, ઝાડ જ, ઝુંડ જ, જાડી જાજી જ અને જાડી જ. કેટલી વાર એકના એક વર્ણની વધુ વાર પુનરાવૃત્તિથી એ પંક્તિની શોભામાં વધારો થઈ ગયો છે મિત્રો. અને એ જ જો અલંકાર ઝ નામનું અલંકાર હું કાઢ નાખું, જેવી રીતે કોઈ વ્યક્તિ ઘરેણા પહેરે છે અને ઘરેણા કાઢ નાખો તો કેવું લાગે, બોડું લાગે. એવી રીતે જુઓ નીચેની પંક્તિ એવું જ છે કે કંઈક બોડી રૂપે રજૂ થઈ છે કે નમેલી. ઝૂકી એટલે એના સમાનાર્થી શબ્દો મેં નીચે લખવાનો પ્રયત્ન કર્યા છે કે ઝૂકી એટલે નમેલી, ઝાડના એટલે વૃક્ષના, ઝુંડની એટલે ટોળાની, અને જાજી એટલે ખૂબ જ ગીચતા, એટલે કે જાજી જાડી, ખૂબ જ ગીચતા. તમે જોઈ શકો છો કે ઉપરની જે પંક્તિ છે એમાં જ નામનું જે ઘરેણું પહેરાયું છે એ નીચેનામાં જ કાઢ નાખું છું તો હા લાઈન તો તમારી બને છે, પંક્તિ તો બને જ છે, પણ કેવી? અલંકાર વિનાની બોડી. ઝૂકી ઝાડના ઝુંડની જાજી જાડી, જ્યારે નીચે પંક્તિ બોલું છું તો ત્યારે મારે થોડુંક તકલીફ પડે છે કે નમેલી વૃક્ષના ટોળાની ખૂબ જ ગીચતા. અહીંયા જ તમે જોઈ શકો છો કે અલંકાર શું છે, અલંકારની હાજરી, અલંકારનો પ્રભાવ શું રજૂ કરી શકે છે, અલંકારની હાજરીથી એ પંક્તિની અંદર શું પ્રભાવ થાય છે. બરાબર, એ જ વસ્તુ છે. અને અલંકારની જો ગુજરાતી ભાષાની અંદર સારી રીતે વ્યાખ્યા આપી હોય તો આપી શકાય કે જેના વડે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય છે એને અલંકાર કહેવામાં આવે છે. આવા મિત્રો ગુજરાતી ભાષાની અંદર મુખ્ય બે અલંકાર છે. આ બે અલંકાર કયા છે? તો શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો તમારા સમક્ષ પહેલો અલંકાર આપણે જોવાનો પ્રયત્ન કરીએ, શબ્દાલંકાર. શબ્દાલંકાર કોને કહીશું મિત્ર? શબ્દ વત્તા અલંકાર, કે એવો અલંકાર કે જે શબ્દરૂપી રચાયેલો હોય, એવા અલંકારો કે જે એવા પંક્તિ કે વાક્ય કે જેની અંદર અલંકાર શબ્દરૂપી કે વર્ણરૂપી રચાયેલો હોય તો એવા અલંકારને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા જ માટે વ્યાખ્યા લખી છે કે જ્યારે વાક્યમાં વર્ણ કે શબ્દરૂપી ચમત્કૃતિ જોવા મળે ત્યારે એને શબ્દાલંકાર કહેવાય. મિત્રો સમજવાનો પ્રયત્ન કરીશું. શબ્દાલંકાર બે મુખ્ય પ્રકાર, અલંકારના મુખ્ય બે પ્રકાર, શબ્દાલંકાર, અર્થાલંકાર.
શબ્દાલંકાર એટલે કે એવા અલંકારો કે જેમાં શબ્દરૂપી અથવા તો વર્ણરૂપી દ્વારા ચમત્કૃતિ ધરાવતા હોય તો એવા અલંકારોને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અને જોઈએ કે શબ્દાલંકારના પ્રકારો કયા કયા છે. તો શબ્દાલંકારની અંદર પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર, કે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. વર્ણ સગાઈ અલંકાર, અનુપ્રાસ અલંકાર, જમક અલંકાર. મિત્રો આ બધા નામ પણ તમારે યાદ રાખવા જરૂરી છે. અવારનવાર એક્ઝામની અંદર વર્ણાનુપ્રાસ ના લખેલું હોય તો એની જગ્યાએ વર્ણ સગાઈ, અનુપ્રાસ, જમક આ બધા અલંકારના નામ એની જગ્યાએ લખેલા હોઈ શકે છે. બહુ ઇઝી અલંકાર છે, પણ છતાં બી આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ અને ઘણા મિત્રોને ક્યાં ભૂલ થતી હોય એને પણ અહીંયા આપણે ડિસ્કસ બહુ સારી રીતે કરેલું છે. તો કંઈ પણ પ્રકારના તમારા મૂંઝવણવાળા પ્રશ્નો છે તો અહીંયા મેં એટલો પૂરો પ્રયત્ન કર્યો છે કે સોલ્વ આઉટ થઈ જાય. વર્ણાનુપ્રાસ અલંકાર મિત્રો એને કહેવાય કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ પુનરાવર્તન થાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. પણ મિત્રો જુઓ, નીચે મેં બીજી લાઈન લખી છે, ખાસ યાદ રાખવું કે 2 થી વધુ વાર કોઈ વર્ણની પુનરાવૃત્તિ થાય તો વર્ણાનુપ્રાસ અલંકાર હોઈ શકે, અન્યથા બીજો કોઈ અલંકાર વાક્યમાં હોવાની સંભાવના રહેલી છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે 2 થી વધુ વાર કોઈ વર્ણની પુનરાવૃત્તિ હોય તો જે વર્ણાનુપ્રાસ હોઈ શકે, અન્યથા બીજો અલંકાર હોઈ શકે છે. એક જ પંક્તિ કે વાક્યમાં 1 થી વધુ અલંકાર પણ હોવાની સંભાવના રહેલી છે. ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ, કદાચ તમને વધારે ખ્યાલ આવે. અને પહેલું ઉદાહરણ છે કે દીનુ કાકાની દુકાનેથી દિનેશ દિવેલ લઈ આવ્યો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકના એક વર્ણની પુનરાવૃત્તિ 2 થી વધુ વાર ત્યારે વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ કે અનુપ્રાસ કે જમક અલંકાર બને છે. તો અહીંયા જોઈ શકીએ દીનુ કાકાની દુકાનેથી દિનેશ દિવેલ લઈ આવ્યો, તો દ દીનુ કાકાની દુકાનેથી દિનેશ અને દિવેલ એમ તમે જોઈ શકો કે 4 વાર નામના વર્ણની પુનરાવૃત્તિ તો એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઘણીવાર એક્ઝામનું પૂછાતું હોય છે કે દીનુ કાકાની દુકાનેથી દિનેશ દિવેલ લઈ આવ્યો, એ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે. પણ એમાં કયો વર્ણ વર્ણાનુપ્રાસ અલંકાર સૂચવે છે? તો એ દ નામનો વર્ણ છે એ વર્ણાનુપ્રાસ અલંકાર સૂચવે છે. બીજું ઉદાહરણ છે પીગળે પીગળે પડછાયાના પહાડ. પીગળે પીગળે પડછાયાના પહાડ. અહીંયા જોઈ શકો છો મિત્રો કે પ નામના વર્ણની 1 થી વધુ વાર પુનરાવૃત્તિ, અને 1 થી વધુ વારથી આપણે વ્યવસ્થિત સાચી ભાષામાં બોલીએ તો 2 થી વધુ વાર જ્યારે કોઈ વર્ણની પુનરાવૃત્તિ કોઈ પંક્તિ કે વાક્યમાં થાય છે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર રચાય છે. અહીંયા પ નામનો વર્ણ છે કે જે વર્ણાનુપ્રાસ અલંકાર રચાય છે. આપણું એક ઉદાહરણ મિત્રો મને યાદ આવે કે આપણે જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં કે માધ્યમિક સ્કૂલમાં, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ભણતા હતા, આવું કંઈક ઉદાહરણ મારા સાહેબો એમને શીખવાડેલું કે વર્ણાનુપ્રાસનું બહુ સારું ઉદાહરણ છે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવાનું કહ્યું. મિત્રો જોઈ શકો છો અહીંયા ક નામના વર્ણની પુનરાવૃત્તિ એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઇઝી અલંકાર છે. આગળ વાત કરીએ, આવા બીજા ઉદાહરણો મેં 5 લખ્યા છે, એટલે કે 2 આગળ ગયા, ત્રીજા 3 અહીંયા છે. મુખ મલકાવે માવલડી, મ નામના વર્ણની પુનરાવૃત્તિ અહીંયા તમે જોઈ શકો છો. આવા બીજા 2 ઉદાહરણો પણ અહીંયા આપણે લખેલા છે કે જે વર્ણાનુપ્રાસ અલંકાર રજૂ કરે છે. ઓકે, બહુ ઇઝી અલંકાર છે. તો હવે એનાથી આગળ અલંકાર ભણવાનો પ્રયત્ન કરીએ કે શબ્દાલંકારની અંદર એક વર્ણાનુપ્રાસ, બીજો જોઈએ કે શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાનુપ્રાસ જેનું બીજું નામ છે યમક અથવા તો જડ અલંકાર. બરાબર. હવે યમક અને જડ અલંકારને કોને કહેવાય? કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકના એક શબ્દ કે એક સરખા પ્રાસવાળા શબ્દોની પુનરાવૃત્તિ થાય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર રચાય છે. ઉદાહરણ સમજીશું એ પહેલાં વ્યાખ્યાન 1-2 વાર જોઈ લઈએ આપણે. શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકના એક શબ્દ કે એક સરખા પ્રાસવાળા શબ્દોની પુનરાવૃત્તિ થાય. જો વર્ણાનુપ્રાસમાં એકના એક વર્ણની પુનરાવૃત્તિ, જ્યારે શબ્દાનુપ્રાસમાં એકના એક શબ્દની કે એક સરખા પ્રાસવાળા શબ્દોની પુનરાવૃત્તિ થાય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર રચાય છે. અહીંયા પણ એક ખાસ નોંધવું કે મિત્રો એકના એક શબ્દની પુનરાવૃત્તિ થતી હોય પરંતુ દરેક વખતે એનો અર્થ જુદો હોવો જરૂરી છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો. કંઈ ખાસ નોંધવું કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ વાક્યમાં બીજી વાર આવતો હોય તો બંને વખત તેનો અર્થ જુદો થતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ બને છે. બરાબર છે. બહુ સામાન્ય ઉદાહરણ એકવાર ફરીથી આ 2 લાઈનો સમજાવવાનો પ્રયત્ન કરું કે અહીંયા તમારી સમક્ષ પહેલું ઉદાહરણ છે, આ તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી. અહીંયા જોઈ શકો છો એકના એક શબ્દની સૌથી વધુ વાર પુનરાવૃત્તિ. એવો શબ્દ કયો? તપેલી. 1 થી વધુ વાર કોઈ શબ્દની પુનરાવૃત્તિ. બરાબર છે. પણ હા, એટલાથી જ આપણે કોઈ ટર્મ એન્ડ કન્ડિશન એટલી જ નથી. ટર્મ એન્ડ કન્ડિશન એ બી છે કે એકના એક શબ્દની પુનરાવૃત્તિ અને
એ દરેકે દરેક વખતે શબ્દનો અર્થ પણ કેવો થવો જોઈએ? અલગ અલગ થવો જોઈએ. તો આપણે જોઈ શકીએ તો જ એ શબ્દાનુપ્રાસ યમક કે જડ અલંકાર કહેવાય. ઉપરના ઉદાહરણની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ તપેલી એટલે કે એક વાસણનું નામ છે, પાત્રનું નામ છે. તપેલી છે એટલે કે ગરમ છે. ત્યાં તું તપેલી ક્યાં આવી એટલે કે તું ગુસ્સે થયેલ ક્યાં આવી, હે ને? ઓલરેડી કોઈ પરિસ્થિતિ ગંભીર છે, ત્યાં શાંત માણસોની જરૂર છે, ત્યાં ગરમ થયેલા ક્રોધવાળા માણસોને ક્યાં જરૂર, એમ એ ટાઈપની કંઈક પંક્તિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આપણે અહીંયા એ જોવાનું છે કે તપેલી નામના વર્ણની પુનરાવૃત્તિ કેટલી વાર? 3 વાર. અને દરેક વખતે એનો અર્થ કેવો છે? અલગ અલગ થાય છે. તો હા, ડેફિનેટલી આ ઉદાહરણ એ શબ્દાનુપ્રાસ યમક કે જડ અલંકારનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ જોઈએ, અને આ તો બહુ સર્વસામાન્ય, બહુ ચવાઈ ગયેલું, લોકો દ્વારા ચવાઈ ગયેલું ઉદાહરણ છે, પણ છતાં પણ કદાચ આ ઉદાહરણથી તમે વધુ સારી રીતે સમજી શકો એટલે મેં એને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. જવાની તો જવાની, જવાની તો જવાની, જવાની નામના વર્ણની 2 વાર પુનરાવૃત્તિ મિત્રો અહીંયા. પણ દરેક વખતે એટલે એટલું જ નહીં, એટલું જ હોવાથી કોઈ શબ્દાનુપ્રાસ કે યમક કે જડ અલંકાર નથી બનતો, પણ દરેક વખતે એનો અર્થ પણ કેવો થવો જોઈએ? અલગ અલગ. અને આ થાય છે. જવાની તો જવાની, જવાની એટલે કે યુવાની, અને જવાની એટલે જતી રહેવાની, યુવાની તો જતી રહેવાની. એટલે કે એકના એક વર્ણની, એકના એક શબ્દની એકથી વધુ વાર પુનરાવૃત્તિ, અને દરેક વખતે એનો અર્થ ભિન્ન ભિન્ન, ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને. બીજી બી ટર્મ એન્ડ કન્ડિશન છે. આગળના ઉદાહરણ જોઈએ એવી રીતે ત્રીજું ઉદાહરણ છે, પણ તમે સમજી શકો છો. પાટણપુરી હાલ, તું હાલ જ આવા. પણ એ પણ ઉદાહરણની અંદર હાલ હાલ શબ્દની 2 વાર પુનરાવૃત્તિ અને 2 વાર અર્થ છે. બરાબર છે? પણ બીજી બી એક ટર્મ એન્ડ કન્ડિશન નહીં, કે બીજી એક રીત પણ છે કે જેનાથી પણ એ કહી શકીએ કે આપણે શબ્દાનુપ્રાસ યમક કે જડ અલંકાર છે. આપણે આગળના 3 ઉદાહરણ જોયા મિત્રો, એમાં તમે જોયું કે એકના એક શબ્દની પુનરાવૃત્તિ અને દરેક વખતે એનો અર્થ ભિન્ન ભિન્ન હોય, ત્યારે શબ્દાનુપ્રાસ યમક કે જડ અલંકાર બને. આ સિવાય એક સરખા પ્રાસ જોવા મળે તો પણ એ શબ્દાનુપ્રાસ યમક કે જડ અલંકાર બને. તમારી સમક્ષ નંબર 4 ઉદાહરણ છે. સંપત્યા જંપ નહીતર ધરતી કંપ. એક સરખા પ્રાસ એટલે કે પ્રાસ એટલે મિત્રો એક સરખો ઉચ્ચાર જોવા મળે તમને. જેવી રીતે જુઓ અહીંયા સંપ, જંપ, કંપ, હે ને? કંપ નીચે અંડરલાઈન નથી કરી, પણ આ 3 સંપ, જંપ, કંપ, આ 3 એ બતાવે છે કે એક સરખા પ્રાસ. આ પંક્તિ છે કે જેની અંદર એક સરખા પ્રાસવાળા શબ્દોની પુનરાવૃત્તિ છે, ત્યારે પણ મિત્રો એ શબ્દાનુપ્રાસ યમક કે જડ અલંકાર કહેવાય. આ રીતે નીચેનું ઉદાહરણ છે. અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા. જનરલી મેં ઉદાહરણો પાઠ્યપુસ્તકના લેવાના પ્રયત્ન કર્યા છે કે જેથી કરીને કદાચ તમે મારું આ લેક્ચર જુઓ છો તો આવનારા એક્ઝામની અંદર આ ઉદાહરણો પૂછવાની બહુ મોટી સંભાવના રહેલી છે મિત્રો. એટલે આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ રહ્યો છે. ફેસબુક જે લાઈવ વિડીયો છે આ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે. તો બહુ સારી રીતે ભણવાનો પ્રયત્ન કરીએ. બરાબર? આ સિવાય મિત્રો મારા લેક્ચરની અંદર કોઈ સમજણ ન પડતી હોય અથવા તો કોઈ પણ પ્રકારની અડચણ હોય તો કમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો, જેથી કરીને મેં તમને શરૂઆતનો લેક્ચર સ્ટાર્ટ થયું પહેલાં જ મેં તમને કહ્યું, જેથી કરીને મારો અવાજ તમારા સુધી સ્પષ્ટ ના આવતો હોય અથવા બીજી કોઈ પણ પ્રકારની તમને મૂંઝવણ હોય તો તમે આ કમેન્ટ બોક્સની અંદર મેસેજ કરી શકો છો. તો આવનારા મારા લેક્ચરની અંદર અમે વધુ ઇમ્પ્રુવમેન્ટ સાથે એક સારી રીતે તમારી સમક્ષ રજૂ થઈ શકીએ કે જ્યાં 0 ડિફેક્ટ સાથે અમે તમને ભણાવી શકીએ, તમે સમજી શકો અને આ સારા રિસ્પોન્સ મળતા રહે. બસ એ જ આશયથી આપણે આજનું લેક્ચરનું સેશન રાખ્યું છે. ઓકે મિત્રો, તો આગળનું ઉદાહરણ આપણે જોઈએ કે છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી, કે જ્યાં તમે જોઈ શકો છો મતવાલી, નમાલી, લાલી એક સરખા પ્રાસવાળા શબ્દોની પુનરાવૃત્તિ. એકવાર ફરી તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સરખા શબ્દોની એક જ જેવા શબ્દોની પુનરાવૃત્તિ, પરંતુ દરેક વખતે અર્થ અલગ અલગ હોય તો પણ શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. અને આ સિવાય એક સરખા પ્રાસવાળા શબ્દોની પુનરાવૃત્તિ હોય તો પણ એ શબ્દાનુપ્રાસ યમક કે જડ અલંકાર કહેવાય. ઓકે, નંબર 3 ત્રીજો પ્રકાર શબ્દાલંકારની અંદર ત્રીજો મિત્રો પહેલા ભણ્યા વર્ણની પુનરાવૃત્તિ, તો વર્ણાનુપ્રાસ. શબ્દની પુનરાવૃત્તિ દરેક વખતે અર્થ ભિન્ન ભિન્ન અથવા એક સરખા પ્રાસવાળા શબ્દોની પુનરાવૃત્તિ, તો શબ્દાનુપ્રાસ અલંકાર. ત્રીજો જોઈએ અંત્યાનુપ્રાસ, જેનું બીજું નામ છે પ્રાસાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ, અંતમાં પ્રાસ, અંતમાં એક સરખો ઉચ્ચાર જોવા મળે. સમજીએ કે એક ઉદાહરણ છે તમારી સમક્ષ, સમજીએ એની વ્યાખ્યા બોલીએ આપણે. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. બહુ મહત્વના કવિ આપણે લખ્યું છે અખો.
અક્ષયદાસ સુરી દેસાઈની પોળમાં રહે, આવું તો દરેક મિત્રોને યાદ જ હોય. આટલું તો એ ભૂલી શકે. અખો એટલે કે અક્ષયદાસ સોની દેસાઈની પોળમાં રહેતા અમદાવાદમાં, હે ને. આ એમની એક પંક્તિ છે કે જે અહીંયા રજૂ કરી છે. અને કવિ જ્યારે કવિતા લખતો હોય ને ત્યારે મિત્રો ખાસ આ બધી વસ્તુઓ એ બહુ ધ્યાન રાખતા હોય કે દરેક વસ્તુની અલંકાર રચાયેલો હોય, કોઈ છંદ રચાયેલો હોય, આ બધું જ નક્કી કરીને પોતે પોતાની પંક્તિને રજૂ કરતો હોય. તો આવી જ આપણા લોકપ્રિય અહીંયા સાહિત્યકાર એટલે કે અખો અક્ષયદાસોની પંક્તિ રજૂ કરી છે. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તમે અહીંયા જોઈ શકો, એક મૂરખની એવી ટેવ. એક શબ્દ છે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ ટેવ, અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ પથ્થર એટલા પૂજે દેવ. ટેવ દેવ એક સરખો પ્રાસ. એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય મિત્રો? સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, વચ્ચે જ્યારે પ્રાસ રચાય ને મિત્રો, ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને. એટલે કે એનું બીજું નામ ખાસ યાદ રાખીશું, પ્રાસાનુપ્રાસ અલંકાર બને. આગળનું ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ, કદાચ વધુ સમજણ પડે તમને. અને આ ઉદાહરણ તો મિત્રો એવું છે કે આપણા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે બહુ સારી રીતે લાગુ પડે છે કે સૌ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. આપણા નર્મદ કવિ છે, એમના દ્વારા લખવાનો પ્રયત્ન કર્યો છે. પંક્તિ લખી છે કે સૌ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે. મિત્રો બ્યુગલો વાગી ગઈ છે, જીતવા જંગ નીકળી પડો, યા હોમ કરીને પડો. શું છે, હાર છે કે જીત છે એ નથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ, આપણા માટે આપણું લક્ષ્ય ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. યા હોમ કરીને પડો, ફતે નિશ્ચિત છે. મિત્રો તૈયારી કરો, સફળતા તમારા દ્વારે જ છે. લક્ષ્યને એક માછલીની આંખ જેવું બનાવો અને એને મેળવવાનો પ્રયત્ન કરો તો ડેફિનેટલી મુશ્કેલી આવશે. પ્રભુ એ દરેક વસ્તુને તમારા જોશે કે તમે તમારા લક્ષ્યને મેળવવા માટે નિશ્ચિત છો, સમર્પિત છો. તો હા, ગમે તેટલી મુશ્કેલી આવશે તો પણ ડેફિનેટલી તમે સફળતા મળશે. યા હોમ કરીને પડો, ફતે જાગે. મિત્રો ચલો હવે આ ઉદાહરણ કઈ રીતે પ્રાસાનુપ્રાસ એટલે કે અંત્યાનુપ્રાસનું છે એ જોવાનો પ્રયત્ન કરીએ. ઘણા મિત્રોને ખ્યાલ આવી જ ગયો છે કે સૌ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ વાગે, યા હોમ કરીને પડો, ફતે છે આગે. તો પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ વાગે અને બીજા ચરણનો છેલ્લો શબ્દ આગે. વાગે આગે એક સરખો પ્રાસ. એટલે કે કયો અલંકાર બને છે એને અંત્યાનુપ્રાસ એટલે કે પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય. ચલો એ રીતે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. ગાનાર એક ઉદાહરણ છે, ત્રીજા નંબરનું. એ પણ છે નામ અને કામ. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ નામ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ કામ. પ્રાસ છે. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ નામ કામ. બહુ સારી રીતે સમજી જ ગયા છો મિત્રો, એટલે વધારે મારે ચર્ચા કરવી નથી. આવા ઘણા મેં ઉદાહરણો લખ્યા છે, તમે જોઈ લેજો. બહુ જ સારા ઉદાહરણ છે, જેથી તમને આગળના કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા છે તો ડેફિનેટલી સોલ્વ થઈ જાય. અને ગુજરાતી વ્યાકરણ મિત્ર એવું જ છે કે આખા નિયમો ઉપર આધારિત છે. એકવાર નિયમનો કન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો છે તો તમારા સમક્ષ ભલે ને 100 હરોળની અંદર ઉદાહરણ ઊભા હશે, કન્સેપ્ટ ક્લિયર છે તો ડેફિનેટલી કોઈ પણ ઉદાહરણ તમારી સમક્ષ છે, તમે પરફેક્ટ અને યોગ્ય આન્સર જે જરૂરી છે એ આન્સર તમે આપી શકશો, સાચો જવાબ આપી શકશો. છેલ્લું ઉદાહરણ છે ગાનારને મળતું કવન, ઉડવું છે તેને મળી રહેશે ગગન. કવન ગગન એક સરખો પ્રાસ કે જેને અંત્યાનુપ્રાસ પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4 અને શબ્દાલંકારનો છેલ્લો અલંકાર કે જેનું નામ છે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર. આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કોને કહેવાય મિત્રો? આંતર સમજી શકો છો તમે. આંતર એટલે અંદર પ્રાસ જોવા મળે. તો એવો અંદર પ્રાસ જોવા મળે એવા ઉદાહરણોને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. પછી વ્યાખ્યા ઉપર બોલીએ. એમ તો જનરલી મિત્રો વ્યાખ્યા પહેલી લખાય અને ઉદાહરણ પછી લખાય, પણ સમજતા હોય તો મારું એવું માનવું છે કે ઉદાહરણને પહેલાં સમજાય અને ઉદાહરણ પરથી વ્યાખ્યા લખાય. તો આપણે અહીંયા સમજી રહ્યા છીએ તો પહેલાં ઉદાહરણો જોઈએ અને પછી આપણે વ્યાખ્યાને દોરાઈશું. જેમ કે ઉદાહરણ છે વિદ્યા ભણ્યો જે તે ગેર વૈભવ રૂડો. વિદ્યા ભણ્યો જે તે ગેર વૈભવ રૂડો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ જે અને બીજી પંક્તિ જે કોમા કરી છે અને પછી બીજી પંક્તિ ચાલુ થાય કે તે ગેર વૈભવ રૂડો. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ જે, બીજી પંક્તિનો પ્રથમ શબ્દ તે, વચ્ચે પ્રાસ છે. એક સરખો ઉચ્ચાર જોવા મળે છે મિત્રો, તમે જોઈ શકો છો. 2 વાર બોલો એટલે તમને ખ્યાલ આવી ગયા. વિદ્યા ભણ્યો જે તે ગેર વૈભવ રૂડો. જે તે એક સરખો પ્રાસ. અંત્યાનુપ્રાસ અને આંતરપ્રાસમાં કન્ફ્યુઝન ના થાય મિત્રો, ખાસ યાદ રાખીશું. અંત્યાનુપ્રાસમાં પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, જેવી રીતે કે વડ જેવા ટેટા, બાપ જેવા બેટા.
ટેટા બેટા. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. બીજો શબ્દ પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ બીજી પંક્તિનો છેલ્લો, એમાં પ્રાસ છે, એક સરખો ઉચ્ચાર છે. તો હા, અંત્યાનુપ્રાસ. પણ અહીંયા વચ્ચે પ્રાસ છે. પ્રથમ પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો પહેલો એક સરખો ઉચ્ચાર જોવા મળે છે. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી, એટલે કે નમી. જાણી લે જગદીશ, જગદીશ પછી કોમા કરીને બીજી પંક્તિ ચાલ જાય, શીશ જગદીશ દીશ શીશ, એક સરખો પ્રાસ. વાપરીએ, ત્રીજું ઉદાહરણ જોઈએ કે વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વહેતે વહેતે. બરાબર, તો અહીંયા જોઈ શકીએ છીએ વાપરીએ વિચારીને વાણી, એક પંક્તિનો છેલ્લો શબ્દ વાણી અને બીજી પંક્તિ જે શરૂ થાય છે પાણી, વાણી પાણી, એક સરખો પ્રાસ. અને છેલ્લું ઉદાહરણ છે તમારી સમક્ષ શબ્દાલંકારની અંદર આંતરપ્રાસનું છેલ્લું ઉદાહરણ, મહેતાજી નિશાય એ આવ્યા. નિશાય એટલે રાત્રે મિત્રો, નિશાય એટલે રાત્રે, સમાનાર્થી શબ્દ છે. લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ, એટલે કે ઉત્સવ એટલે ઉત્સવ. તો અહીંયા જોઈ શકો છો મહેતાજી નિશાએ આવ્યા, પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ આવ્યા અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ લાવ્યા. આવ્યા લાવ્યા વચ્ચે એક સરખો પ્રાસ છે. જે તે જગદીશ શીશ વાણી પાણી આવ્યા લાવ્યા, એક સરખો પ્રાસ. તો મિત્રો અહીંયા આપણે શબ્દાલંકાર ને અર્થાલંકાર એવા મુખ્ય બે પ્રકારો પડતા હતા. એમાં શબ્દાલંકારના આપણે 4 ભાગ ભણ્યા કે જેની અંદર એક જોયું વર્ણાનુપ્રાસ અલંકાર, કે એક સરખા વર્ણની પુનરાવૃત્તિ. બરાબર છે, જો અહીંયા જોઈ લઈએ એકવાર ફરીથી. એકના એક વર્ણની પુનરાવૃત્તિ તો વર્ણાનુપ્રાસ અલંકાર. પછી એને અલગ અલગ નામ કે વર્ણ સગાય અનુપ્રાસ ચમકના નામથી ઓળખવામાં આવે છે. બીજો છે શબ્દાનુપ્રાસ અલંકાર, એટલે કે એકના એક શબ્દની પુનરાવૃત્તિ. બરાબર છે, અને દરેક વખતેનો અર્થ અલગ અલગ હોય. અને આ સિવાય પણ અહીંયા તમે જોઈ શકો છો કે જવાની તો જવાની, એટલે કે એકના એક શબ્દની પુનરાવૃત્તિ. અને આ સિવાય પણ બીજા આપણે વાત કરી રહ્યા છીએ કે જવાની તો જવાની, એકના એક શબ્દની પુનરાવૃત્તિ. અને આ સિવાય એક સરખો પ્રાસ હોય, જેવી રીતે કે સંપ ત્યાં જંપ, એક સરખો સંપ જંપ કંપ, એક સરખો પ્રાસ હોય ત્યારે પણ એ કયો અલંકાર બને છે? શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ત્રીજો આપણે જોયો અંત્યાનુપ્રાસ, એટલે કે અંતમાં પ્રાસ હોય, એક મૂરખને એવી ટેવ, ટેવ દેવ, એક સરખો પ્રાસ છે, એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર બને. અને છેલ્લે આંતરપ્રાસ, એટલે કે અંતર, એટલે કે આંતર, એટલે કે અંદર જ્યારે પ્રાસ રચાય છે બે પંક્તિઓની વચ્ચે, જે તે જગદીશ શીશ વાણી પાણી આવ્યા લાવ્યા, ત્યારે આપણે અહીંયા કહી શકીએ કે આંતરપ્રાસ અલંકાર રચાય છે. આવા 4 પ્રકારના અલંકાર આજે મિત્રો આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. બહુ સારી રીતે મિત્રોનો રિસ્પોન્સ મળ્યો છે. કોઈ પણ પ્રકારનું સજેશન હોય, એડવાઇસ હોય, કંઈ પણ સૂચનો હોય તો મિત્રો તમારા આવકાર્ય છે. આજે મિત્રો એક ફર્સ્ટ લેક્ચર રીતે આપણે આટલે સુધી રાખવાનો પ્રયત્ન કર્યો છે. આવનારા લેક્ચર્સની અંદર વધુ સારી રીતે તમારા સમક્ષ રજૂ થઈશું. મિત્રો ત્યાં સુધી હું આશા રાખું કે તમને આ લેક્ચર બહુ જ ગમ્યું હશે. અલંકારની અંદર શબ્દાલંકાર આપણે જોઈ લીધા છે, આગળ અર્થાલંકારની અંદર ભણવાનો આપણે પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મિત્રો ગુડ બાય, હેવ અ નાઇસ ડે, બાય બાય.